વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની ગંભીર ગુનામાં ધરપકડ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો। પીડિતાએ આરોપ લગાવ્યો કે શરૂઆતમાં પતિને સારા પગારની નોકરી આપવાની લાલચ આપીને અશોક ઓઝાએ દુષ્કર્મ આચર્યું। દારૂ પીવડાવીને અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો। બાદમાં એ જ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા 4 વર્ષમાં વડોદરાથી લઈને કાશ્મીર સુધી અવારનવાર દુષ્કર્મ કર્યું। પીડિતાનો આરોપ છે કે ન માત્ર અશોક ઓઝા પરંતુ તેના પુત્રએ પણ બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ પીડિતાએ લગાવ્યો છે। કપુરાઈ પોલીસે પીડિતાના નિવેદનના આધારે અશોક ઓઝા, તેના પુત્ર, પુત્રી અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ધરપકડ બાદ અશોક ઓઝાએ પોતાને ફસાવ્યા હોવાનો દાવો કરતા કહ્યું કે હું રાજુ કરપડા કે રાઘવ ચડ્ઢા નથી। આ રાજુ કરપડા કે પછી રાઘવ ચડ્ઢા નથી કે ભાજપના બીકે આમ આદમી પાર્ટી છોડી દેશે। બિલકુલ હું છેલ્લા 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં, એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેય સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું, જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીંતર હું તારો વિડીયો વાયરલ કરી દઈશ। તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું। અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે। આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ। 4-4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો। મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો। તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ। આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો। 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપી નહીં। ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી।